નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જો તમારું પાન કાર્ડ ખોવાઈ ગયું હોય અથવા તો ખરાબ થઈ ગયું હોય તો એને નવું પાન કાર્ડ પર તમે મગાવી શકો છો અને એ પણ આપણા મોબાઈલથી ન જેવી ફી ભરી અને તમે પાન કાર્ડ મગાવી શકો છો। કેવી રીતે મગાવવું એના વિશે આપણે જે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો નવું પાન કાર્ડ મગાવવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખો NSDL લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। અહીંયા પહેલી વેબસાઇટ આવી જશે ઓપન ઓનલાઈન પાન એપ્લિકેશન। यहाँ બીજી વેબસાઇટ પણ છે પરંતુ આપણે પહેલી વેબસાઇટ છે જે છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે પહેલું જ ઓપ્શન છે રીપ્રિન્ટ ઓફ પેન કાર્ડ। તો આના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। તો હું અહીંયા ક્લિક કરી લઉં છું। ક્લિક કર્યા પછી કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ થશે। જો તમારું આ પાન કાર્ડ ડાઉનલોડ ખાલી કરવાનું હોય ને 30 દિવસથી વધી ગયા હોય તો તમે ડાઉનલોડ પણ કરી શકો છો। ફક્ત 8 રૂપિયા તમારો ચાર્જિસ લાગશે, પરંતુ તમે નવું પાન કાર્ડ મંગાવવા માંગતા હોય તો પછી તમારે 50 રૂપિયા ચાર્જિસ તમારે આપવાનો રહેશે। અહીં તમે જોઈ શકો છો 50 રૂપિયા તમારે ચાર્જિસ આપશો એટલે તમારો પોસ્ટ કાર્ડમાં પાન કાર્ડ આવી જશે। પરંતુ એના પહેલાં તમારે અમુક ડિટેલ તમારે ફિલઅપ કરવાની રહેશે। સૌપ્રથમ તમારે અહીંયા પાન કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે, ત્યાર પછી તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના રહેશે। અહીંયા તમારી પાન કાર્ડની અંદર જે પણ જન્મ તારીખ હોય તો એ મહિનો અને તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે। તો હું અહીંયા મહિનો અને વર્ષ સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા તમારા જે વર્ષમાં તમારો જન્મ થયો હોય એ તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી નીચે તમારે અહીંયા રાઇટ ક્લિક કરી દેવાનું છે। રાઇટ ક્લિક કરશો એટલે તમારે નીચે થોડું જવાનું છે અને અહીંયા આઈ એમ નોટ અ રોબોટ કરીને છે તો એના ઉપર એક વખત ક્લિક કરશો એટલે વેરીફાઈ થઈ જશે અને ત્યાર પછી તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી પૂરેપૂરી ડિટેલ અહીંયા આવી જશે। આ પાન કાર્ડ નંબર સૌપ્રથમ આવી જશે, ત્યાર પછી તમારા મોબાઈલ નંબર કયો રજિસ્ટર્ડ છે તો એ પણ આવી જશે, તમારી ઈમેલ આઈડી કઈ રજિસ્ટર્ડ છે તો એ પણ આવી જશે અને એની નીચે તમારો પૂરેપૂરો એડ્રેસ આવી જશે, તમારો તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર જે પણ હોય એ તમામ વસ્તુ તમારી તમને અહીંયા જોવા મળી જશે। પરંતુ એના પહેલાં તમારે એક વેરીફાઈ કરવાનું રહેશે। તો વેરીફાઈ તમે ઈમેલના માધ્યમથી પણ કરી શકો છો, મોબાઈલના માધ્યમથી પણ કરી શકો છો। ઈમેલ કયું છે તો એ પણ તમે જોઈ શકો છો। આ ઈમેલ આઈડી જો તમારી પાસે હોય તો એમાં OTP સેન્ડ કરીને વેરીફાઈ કરી શકો છો। મોબાઈલ પણ તમને કયો છે, લાસ્ટમાં 4 અંક તમને બતાવશે, તો અહીંયા તમે જોઈ શકો છો મોબાઈલ જે છે એ પણ તમને બતાવશે। તો એના માધ્યમથી પણ તમે વેરીફાઈ કરી શકો છો। તો સૌથી સિમ્પલ વસ્તુ છે અહીંયા કે આપણે મોબાઈલથી વેરીફાઈ કરીએ। એમાં OTP નંબર જશે અને અહીં રાઇટ ક્લિક કરવાનું છે અને જનરેટ OTP ઉપર આપણે ક્લિક કરવાનું છે। જનરેટ OTP ઉપર ક્લિક કરશો એટલે મોબાઈલમાં એક OTP નંબર જશે અને એ OTP નંબર તમારે ટાઈપ કરવાનો છે। તો અહીંયા OTP નંબર ટાઈપ કરી અને ત્યાર પછી તમારે વેલિડેટ ઉપર ક્લિક કરવાનું છે। વેલિડેટ ઉપર ક્લિક કરશો એટલે તમારે 50 રૂપિયા ડિડક્ટ કરવા માટેનું ઓપ્શન આવી જશે। અહીં તમને 2 ઓપ્શન જોવા મળશે। તો સૌથી સિમ્પલ વસ્તુ છે કે જો તમે ફોનપે, ગૂગલ પે યુઝ કરતા હોય તો સૌથી પહેલું ઓપ્શન છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। તો હું અહીંયા ફોનપેના માધ્યમથી પૈસા ડિડક્ટ કરવા માગું છું એટલા માટે સૌથી પહેલું ઓપ્શન જે છે એ સિલેક્ટ કરી અહીંયા તમે 50 રૂપિયા જોઈ શકો છો। 50 રૂપિયા તમારે ફી કપાવવાની છે અને તમારે નીચે જશો એટલે અહીંયા આઈ એગ્રી કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે અને પ્રોસીડ ટુ પેમેન્ટ તો એના ઉપર આપણે ક્લિક કરીશું। એના ઉપર ક્લિક કરીશું એટલે ફરીથી એક વખત પે કન્ફર્મ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરીશું। તો થોડી વેઇટ કરવાની રહેશે, તમારે કશું કરવાનું નથી। અને અહીંયા તમારે 3 માધ્યમ છે। આ ડેબિટ કાર્ડ છે, આ યુપીઆઈના માધ્યમથી મતલબ કે ફોનપે, ગૂગલ પેના માધ્યમથી કપાવવા માગતા હોય તો બીજો નંબર અને નેટ બેન્કિંગ યુઝ કરતા હોય તો તમારે સેકન્ડ નંબરનો, ત્રીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। પરંતુ આપણે ફોનપેના માધ્યમથી પૈસા કપાવવાના છે એટલા માટે સેકન્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરીશું। અહીંયા ફોનપે સિલેક્ટ કરીશું અને પ્રોસીડ ઉપર આપણે અહીંયાથી ક્લિક કરીશું। પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમારા અહીંયા પે 50 કરીને છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। તમારા જે પણ પાસવર્ડ રાખેલા હોય ફોનપેમાં તો એ અનલોક કરી અને 50 રૂપિયા કપાવી નાખવાના છે। તો આ પ્રમાણે મારા 50 રૂપિયા કપાઈ ગયા છે, તમે જોઈ શકો છો। અહીંયા મેસેજ પણ આવી ગયો છે। તમારે કશું કરવાનું નથી, થોડી તમારે વેઇટ કરવાની રહેશે કારણ કે થોડી પ્રોસેસ લાગશે। તો ત્યાર પછી તમે જોઈ શકો છો આ રિક્વેસ્ટ જે છે તમારું પેમેન્ટ સક્સેસફુલ બતાવે છે અને અહીંયા તમારે કન્ટિન્યુ કરવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે તમારે અહીંયા સૌપ્રથમ જનરેટ રીપ્રિન્ટ કરીને છે તો એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારી જે 50 રૂપિયા કપાણા છે એ PDF ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંથી ડાઉનલોડ કરી શકો છો। અહીંયા તમારા કન્ફર્મ નંબર આવી ગયા છે તો એ તમારે કોપી કરી લેવાના છે કારણ કે તમે જ્યારે પણ સ્ટેટસ તમારે ચેક કરવું હશે તો અહીંયાથી જ તમે સ્ટેટસ ચેક કરી શકશો। તો એની કોપી કરી અને તમે ગમે ત્યાં પણ સેવ કરી શકો। તો હું અહીંયા પૈસા જે 50 રૂપિયા કપાયા છે તો એની PDF ડાઉનલોડ કરવા માગું છું એટલા માટે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરીશ અને PDF ડાઉનલોડ અહીંયા પ્રમાણે કરી લઈશ અથવા તો કોઈ પણ આપણે અહીંયા સેવ કરી રાખવાની છે। હવે તમારે
10-15 દિવસ પછી તમારે સ્ટેટસ ચેક કરવાનું છે કે મારી જે પાન કાર્ડનું મગાવ્યું છે, મેં ડુપ્લિકેટ પાન કાર્ડ મગાવ્યું છે તો એનું સ્ટેટસ શું છે. તો એનું સ્ટેટસ ચેક કરવા માટે પણ તમારે એ જ વેબસાઇટ ઉપર તમારે જવાનું છે. તો સ્ટેટસ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર એ જ વેબસાઇટ લખવાની રહેશે. તમારે અહીંયા લખવાનું રહેશે NSDL લખશો એટલે અહીંયા ઓનલાઈન પાન એપ્લિકેશન કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરીશું. અહીંયા તમે જોઈ શકો છો નો યોર સ્ટેટસ ઓફ પાન એપ્લિકેશન કરીને છે, તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા પેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે, પેન ન્યૂ ચેન્જ રિક્વેસ્ટ કરીને છે, તો એ સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારા જે એન્ક્લોમેન્ટ નંબર છે તો એ તમારે અહીંયા કોપી પેસ્ટ કરી દેવાના છે, અને ત્યાર પછી તમારે જે પણ ઉપરના કેપ્ચા કોડ છે એ નીચે તમારે સબમિટ કરવાના હશે, ટાઈપ કરીને સબમિટ કરવાના છે. સબમિટ કરશો એટલે તમારું જે પણ સ્ટેટસ હશે તે તમને જોવા મળી જશે. પરંતુ તમારે ચેકઆઉટ કરવાનું છે, 10-15 દિવસ પછી ચેકઆઉટ કરી શકશો તમે. તાત્કાલિક કોઈ વસ્તુ નહીં બતાવે, અથવા તો 5 થી 7 દિવસ પછી તમે ચેકઆઉટ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ પ્રમાણે તમે ઓનલાઈન પ્રિન્ટ મંગાવી શકો છો મિત્રો. નવું પાન કાર્ડ તમે મંગાવવું હોય તો મંગાવી શકો છો. લગભગ 10 થી 15 દિવસમાં તમારે પોસ્ટ દ્વારા તમારા ઘરે પહોંચી જાય છે. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.